जय श्री कृष्ण विद्यार्थी मित्रों। लास्ट लेक्चरनी अंदर આપણે મધ્યકથી સરેરાશ વિચલન વર્ગીકૃત માહિતીની અંદર આપણે ભણ્યા હતા। હવે આપણે જે ભણવાનું છે એ મધ્યસ્થથી સરેરાશ વિચલન છે। આપણે ભણ્યા હતા મધ્યકથી, બરાબર? એ જ રીતે હવે આપણે ભણશું મધ્યસ્થથી। બહુ મોટો ડિફરન્સ નથી એમાં। આપણે મધ્યક શોધતા હતા અને એના દરેક અવલોકન મધ્યકથી કેટલા દૂર છે એની ચર્ચા કરતા હતા। આમાં આપણે દરેક અવલોકન મધ્યસ્થથી કેટલા દૂર છે એની ચર્ચા કરશું। ઓકે, તો સૌથી પહેલી વાત કરીએ કે આનો મધ્યસ્થ શોધવો પડશે। તો મધ્યસ્થ શોધવા માટે અવલોકનને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડશે। એટલે બહુ સ્વાભાવિક છે કે આ બધું નાના ધોરણની અંદર આવી ગયેલું છે। તો સૌથી પહેલાં આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ કે સૌથી નાનામાં નાનું અવલોકન આપણી પાસે છે 44, આ 44, ત્યારબાદ છે 48, બરાબર? પછી છે 52, પછી છે 54, 56, 58, 64, 65, 73 અને 80। હવે એક વખત કાઉન્ટ કરી લઈએ આપણે। 1 2 3 4 5 6 7 8 9 અને 10। 1 2 3 4 5 6 7 8 9 10। એકચ્યુઅલી આનાથી શું થશે કે કદાચ એકાદું અવલોકન નીકળી ગયું હશે, આપણા ધ્યાન બહાર હશે તો આપણને ખ્યાલ આવશે, બરાબર? હવે આને મધ્યસ્થ શોધવો છે તો કે m = શોધવા માટે સૌથી પહેલાં અવલોકનની સંખ્યા 10 છે। 10 એટલે યુગ્મ અવલોકન છે। જો અવર્ગીકૃત માહિતી માટે, બરાબર, આ બધું અવર્ગીકૃત માહિતીની વાત થાય છે આપણે કે અવર્ગીકૃત માહિતી માટે જો અવલોકનની સંખ્યા બેકી હોય તો મધ્યસ્થનું સૂત્ર આવશે m = n/2મું અવલોકન વત્તા n/2 + 1મું અવલોકન છેદમાં 2, બરાબર? તો n/2 10/2 એટલે આ આવશે 5મું અવલોકન વત્તા 6ઠ્ઠું અવલોકન છેદમાં 2। 1 2 3 4 અને 5 આ 5મું અવલોકન છે અને આ 6ઠ્ઠું અવલોકન છે। તો 56 વત્તા 58/2 તો મધ્યસ્થ આવ્યો 57। આ સૌથી પહેલું કામ હતું મધ્યસ્થ શોધવાનું। હવે એક આપણે કોષ્ટક બનાવશું જેની અંદર આપણી પાસે બે માહિતીને આપણે લેવાની છે। એક છે xi। હવે આ મધ્યસ્થની સાપેક્ષે એટલે આને આપણે કરશું xi - m। જો તમને યાદ હોય તો આપણે જે મધ્યકની સાપેક્ષે કરેલા હતા એમાં xi - x બાર હતું, બરાબર? આ મધ્યકની સાપેક્ષે છે તો xi - m લેશું। આ 44, 48, 52, 54, 56, 58, 64, 65, 73 અને 80 આ આપણા અવલોકનો થઈ ગયા। ક્લિયર? હવે આ અવલોકનનું મધ્યસ્થથી વિચલન, દરેક અવલોકનનું મધ્યસ્થથી વિચલન કેટલું છે એ જોઈએ આપણે, અને પછી એની સરેરાશ લેવાની છે। તો સૌથી પહેલું છે 44। આપણી પાસે 57 આપણો મધ્યસ્થ છે તો 44 - 57 કરો એટલે આ હવે -13, પણ મોડ છે એટલે આપણે કેવું રાખશું, એને પ્લસ રાખશું। 48 માંથી 57 ગયા એટલે આને કરશું આપણે 9। ત્યારબાદ આવશે 5 3 1 1। 57 માંથી 64 જશે એટલે 64 માંથી 57 જાય એટલે 7, 65 માંથી જાય એટલે 8, 73 માંથી 57 જાય એટલે આ આવશે 16 અને 80 માંથી 57 જશે તો 80 માંથી 57 કરો એટલે આ તમને મળશે 23। ક્લિયર? આપણું જે સૂત્ર છે એ સૂત્ર કંઈક આવું છે કે મધ્યસ્થ MD(m) મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલન સિગ્મા મોડ ઓફ xi - m છેદમાં n। એટલે આપણે મેળવશું સિગ્મા xi - m મોડ। તો આનો કરી દઈએ સરવાળો તો 9 3 12 ને 5 17 3 20 ને 2 22 ને 7 28 ને 8 36 ને 6 42 ને 3 45, 4 ને 2 6 ને 1 7 7 ને 1 8 85।
આ 85/10 તો આપણી પાસે મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલન આવ્યું 8.5. ક્લિયર? આ આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ બાજુ જઈએ. આપણી પાસે 10 અવલોકનો છે. સૌથી પહેલાં મધ્યસ્થ શોધવો છે તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી. ચડતા ક્રમમાં સૌથી પહેલું અવલોકન આવશે 15.2, ત્યારબાદ છે 27.9, 30.2, 32.5, ત્યારબાદ છે 42, ત્યારબાદ આવશે 52.3, ત્યારબાદ આવશે 52.8, બરાબર. ત્યારબાદ છે 55.2, 72.9, 79. ઓકે, કાઉન્ટ કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. બેકી સંખ્યા છે n ઇઝ ઇક્વલ ટુ યુગ્મ. તો મધ્યસ્થનું સૂત્ર આવશે m ઇઝ ઇક્વલ ટુ n/2 અવલોકન વત્તા n/2 પ્લસ 1 અવલોકન છેદમાં 2. 10/2 એટલે 5 વત્તા 6 અવલોકન છેદમાં 2. બરાબર. તો 5મું અવલોકન આપણા માટે છે 1 2 3 4 અને 5 42 વત્તા 6 અવલોકન છે 52.3. આ બેનો કરીએ સરવાળો. 3 5 2 ને 2 4, 5 ને 4 9 ભાગ્યા 2. આને ડિવાઈડ કરીએ એટલે આ આવશે 47.15. આ આપણો મધ્યસ્થ થઈ ગયો. પોઈન્ટમાં આવ્યો છે, ગભરાવાની જરૂર નથી. બરાબર. જો n બરાબર અહીંયા છે નહીં પણ n બરાબર અયુગ્મ હોય એટલે એકી સંખ્યા હોય તો એના માટે મધ્યસ્થનું સૂત્ર શું છે? n+1/2 અવલોકન. આ યાદ રાખજો. ક્લિયર? હવે કોષ્ટક એક બનાવી લઈએ આપણે. આપણી પાસે છે xi mod of xi minus m. બરાબર. xi આપણી પાસે કયા કયા છે? 15.2, ત્યારબાદ છે 27.9, 30.2, 32.5, 42.0, 52.3, 52.8, 55.2, 72.9 અને 79.0. બરાબર. થોડુંક આપણે પોઈન્ટમાં જે છે એના કારણે કોમ્પ્લિકેટેડ થશે, પણ તમારી પાસે કેલ્ક્યુલેટર છે, યુઝ વ્યવસ્થિત રીતે કરવો. સૌથી પહેલાં આપણી પાસે મધ્યસ્થ છે એ 47.15 છે. બરાબર. તો એમાંથી 15.2 એટલે 15.20 બાદ કરવાના આવશે. તો આ 5, 11માંથી 2 ગયા એટલે 9, 6માંથી 5 ગયા એટલે 1 અને 4માંથી 1 ગયા એટલે 3. એટલે સૌથી પહેલું આપણી પાસે આવશે 31.95. બરાબર. ત્યારબાદ આપણે બાદ કરશું 27.9. 9 એટલે 0, 5, 11માંથી 9 ગયા 2, 16માંથી 7 ગયા એટલે 9, 3માંથી 2 ગયા 1. બીજું આવશે 19.25. ત્રીજું છે 30.2. તો આ 30.2, 5, 11માંથી 2 ગયા 9, 6 અને 4માંથી 3 ગયા 1. આ મને મળશે 16.95. ત્યારબાદ 32.5 એટલે 50. આ તમારે કેલ્ક્યુલેટરની મદદથી જ કરવાનો છે. બરાબર. મારી પાસે અત્યારે કેલ્ક્યુલેટર હાથમાં નથી. 11માંથી 5 ગયા એટલે 6, 6માંથી 2 ગયા 4 અને આ આવશે 1. એટલે આ મને મળશે 14.65. ત્યારબાદ 42 બાદ કરું તો આ મને મળશે 5.15. બરાબર. 52.3 બાદ કરવાના છે -47.15. બરાબર. તો આ આવશે 5, 3માંથી 15, 12માંથી 7 ગયા એટલે 5 અને 0 એટલે 5.15. આ પણ આપણી પાસે આવશે 5.15. ક્લિયર? ત્યારબાદ 52.8,
52.8 બાદ કરીએ 52.80 થઈ જશે એટલે આ આવશે 5 7 12માંથી 7 ગયા એટલે 5 અને આ થઈ ગયું 0 એટલે આ મળશે મને 5.75 ક્લિયર સોરી અહીંયા 65 આવશે મારી મિસ્ટેક છે 5.65 ત્યારબાદ 55.2 આ મને મળશે 5 0 15માંથી 7 ગયા એટલે 8 અને 0 એટલે 8.05 72.9 બાદ કરીએ આમાંથી 5 8માંથી 1 ગયા એટલે 7 12માંથી 7 ગયા એટલે 5 અને 6માંથી 4 ગયા એટલે 2 એટલે આ મને મળશે 25.75 અને લાસ્ટ 79.00 માંથી આપણે આપણો મધ્યક 47.15 ને બાદ કરીએ આ આવશે 5 9માંથી 1 ગયા એટલે 8 8માંથી 7 ગયા એટલે 1 અને 7માંથી 3 ગયા 4 ગયા એટલે 3 31.85 જોકે તમારા આના માટે ઘણો બધો ટાઈમ તમારો બચી જશે કારણ કે આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકીએ છીએ હવે આ બધાનો કરી દઈએ સરવાળો સિગ્મા મોડ ઓફ એક્સઆઈ માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ 5 10 15 20 25 30 35 40 45 ને 5 50 ની 0 વધી પડી 5 14 2 16 ને 9 25 ને 6 31 ને 2 33 ને 6 39 ને 7 46 ને 8 54 5 6 9 6 15 21 4 25 35 5 35 5 40 48 ને 5 53 54 8 10 11 12 13 ને 3 16 164.40 આપણું જે સૂત્ર છે એ શું છે કે મધ્યસ્થની સાપેક્ષે વિચલન સિગ્મા મોડ ઓફ એક્સઆઈ માઇનસ એમ અપોન એન આપણી પાસે છે 164.40 ભાગ્યા 10 16.44 આ આપણું મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલન ક્લિયર હવે જોઈએ આપણે વર્ગીકૃત માહિતીની અંદર મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલન બરાબર વર્ગીકૃતમાં આપણે જોશું અસતત માહિતી માટે બરાબર અસતત માહિતી માટેની વાત છે તો અસતત માહિતી માટે સૌથી પહેલાં મારે આને મધ્યસ્થ શોધવા માટે એક કોલમ મારે વધારવી પડશે એ આપણી પાસે છે સંચય આવૃત્તિ ધોરણ 10ની અંદર આ ચેપ્ટર આપણે ઘણું બધું સારી રીતે ભણ્યા છીએ ક્લિયર તો સંચય આવૃત્તિ મેળવવી પડશે તો સૌથી પહેલાં આની આવી જશે 3 3 ને 4 7 7 ને 5 12 12 ને 2 14 14 ને 4 18 5 23 4 27 અને 30 આ આપણી સંચય આવૃત્તિ આવી ગઈ ક્લિયર જે વર્ગની સંચય આવૃત્તિ મેળવવી હોય એ વર્ગની આવૃત્તિ અને એની ઉપરના તમામ વર્ગોની આવૃત્તિનો સરવાળો ત્યારબાદ મધ્યસ્થ શોધીએ તો મધ્યસ્થનું સૂત્ર અહીંયા આવી જશે m ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1/2 મું અવલોકન હવે અહીંયા n યુગ્મ હોય કે અયુગ્મ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો બરાબર આ અસતત આવૃત્તિ વિતરણની અંદર આ વસ્તુ યુગ્મ કે અયુગ્મ સાથે લાગુ નથી પડતી જોઈ લઈએ આપણે n કેટલા છે 7 5 12 4 16 2 18 23 ને 7 30 આપણી પાસે 30 છે તો મૂકી દઈએ કિંમત તો આ મને મળશે 31/2 એટલે 15.5 મું અવલોકન હવે બધાને ખ્યાલ છે કે અવલોકનનો ક્રમ ક્યારેય અપૂર્ણાંકમાં હોતો નથી એટલે આપણે જોવાનું છે કે 16મું અવલોકન ક્યાં આવે છે તો અહીંયા સુધી 12 છે અહીંયા સુધી 14 છે 14 પછી 18 સુધીના અવલોકન અહીંયા છે તો આ આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો જો બરાબર આ શું થઈ ગયો આપણો મધ્યસ્થ વર્ગ તો મધ્યસ્થ કયો થઈ ગયો 13 તેથી m ઇઝ ઇક્વલ ટુ 13 હવે આપણે એક કોલમ જે વધારશું એ કોલમ હશે આપણા માટે મોડ ઓફ એક્સઆઈ માઇનસ એમ બરાબર 13 આપણા મધ્યસ્થ છે તો 3માંથી 13 ગયા એટલે 10 6માંથી ગયા 7 9માંથી ગયા 4 12માંથી 1 13માંથી 0 15માંથી જશે એટલે 2 21માંથી જશે એટલે 8 અને 22માંથી 9 આ બધાનો કરીએ સરવાળો એટલે સિગ્મા
સોરી, હજી એક કોલમ આપણે એને એડ કરશું, FI ગુણ્યા XI માઇનસ M. હવે આને આપણે આવૃત્તિ સાથે ગુણશું. 3 ગુણ્યા 10 આ થશે 30, 28, 20, 2, 0, 10, 32 અને 27. ટોટલ કરી દઈએ. સિગ્મા FI મોડ ઓફ XI માઇનસ M ઇઝ ઇક્વલ ટુ 7, 2, 9, 2, 11 ને 8, 19, 3, 6, 7, 2, 9, 2, 11 ને 3, 14, 149. ક્લિયર? હવે આપણું જે સૂત્ર છે એ શું રહેશે કે મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI મોડ ઓફ XI માઇનસ M અપોન N. આ એવું છે 149 ડિવાઈડ બાય N ઇઝ ઇક્વલ ટુ 30 છે. ડિવાઈડ કરીએ તો આ આવશે 4 તેરી 12, 2 વિધા 29 એટલે 9 તેરી 27, 2 વિધા 6 તેરી 18 એટલે અહીંયા પોઈન્ટ આવશે 4.96 જેવું આપણી પાસે. ક્લિયર? તો આ અસતત આવૃત્તિ વિતરણની અંદર મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલન. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે. આપણી પાસે XI અને FI બંને આપેલું છે. સૌથી પહેલાં મારે મધ્યસ્થ શોધવો છે, તો એના માટે હું CFI મેળવીશ. બરાબર? સંચય આવૃત્તિ 3, 3 ને 5 8, 8 ને 6 14, 14 ને 7 21, 21 ને 8 29. બરાબર? આ થોડુંક અલગ આવ્યું આપણા માટે. હવે આપણે વાત કરીએ મધ્યસ્થની. તો કે ભાઈ M ઇઝ ઇક્વલ ટુ n+1/2 અવલોકન. તો આ 29 વત્તા 1/2 એટલે આ આવશે 30મું અવલોકન. સોરી, 30/2 એટલે આ આવશે 15મું અવલોકન. 15મું અવલોકન આપણો મધ્યસ્થ થઈ ગયો. તો 15મું અવલોકન છે આપણી પાસે અહીંયા, કારણ કે ઉપર 14 સુધીના અવલોકન છે. તો M ઇઝ ઇક્વલ ટુ આવશે આપણા માટે 30. બરાબર? આ M ની વેલ્યુ આપણે મેળવી લીધી. ત્યારબાદની જે કોલમ આવશે એ આવશે XI માઇનસ M મોડ ઓફ XI માઇનસ M. XI 15, 15માંથી 30 ગયા એટલે 15, 21માંથી 30 ગયા 9, 27માંથી ગયા 3, 30માંથી 30 ગયા 0 અને આ આવશે 5. ત્યારબાદની જે કોલમ છે એ આપણા માટે આવશે FI મોડ ઓફ XI માઇનસ M. FI 3 ગુણ્યા 15 એટલે 45, 45, 18, 0 અને 40. આનો કરી દઈએ સરવાળો. સિગ્મા FI મોડ ઓફ XI માઇનસ M ઇઝ ઇક્વલ ટુ 10 ને 8 18, 8 ને 9 10, 14, 148. આ આપણી પાસે સિગ્મા FI XI માઇનસ M આવી ગયું. મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલન સિગ્મા FI મોડ ઓફ XI માઇનસ M અપોન N. આ 148/29. જો આનો ભાગાકાર કરવામાં આવે તો આ આવે છે 5.13. તો આ આવી ગયું મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલન. ક્લિયર? હવે લઈએ આપણે સતત આવૃત્તિ વિતરણની અંદર મધ્યસ્થથી સરેરાશ વિચલન. મૂળ બેઝિકલી જે ડિફરન્સ બનશે એ મધ્યસ્થ શોધવામાં બનશે. સરેરાશ વિચલન શોધવામાં તો જે આપણે મધ્યકની અંદર કરતા હતા એ જ રીતે કરશે કે મધ્યકની જગ્યાએ અહીંયા મધ્યસ્થનું સ્થાન આવશે. સતત આવૃત્તિ વિતરણની અંદર મધ્યસ્થની સાપેક્ષે વિચલન શોધવા માટે સૌથી પહેલાં આપણે એના વર્ગનું મેળવવું. મધ્યસ્થ કયા વર્ગમાં છે એ જાણવું પડશે. બરાબર? તો M ઇઝ ઇક્વલ ટુ n/2 અવલોકન. n ઇઝ ઇક્વલ ટુ શું છે? 6, 22, 27, 37, 45, 43 ને 7 50 એટલે n ઇઝ ઇક્વલ ટુ 50 છે. તો આ તમારા માટે થશે 50/2 એટલે 25મું અવલોકન આપણું મધ્યસ્થ છે. આ 25મું અવલોકન મેળવવા માટે આપણે મેળવવું પડશે CFI સંચય આવૃત્તિ. બરાબર? કે ભાઈ 25મું અવલોકન કયા વર્ગની અંદર છે?
તો એ CFI દ્વારા ખ્યાલ આવશે. તો 25મું અવલોકન માટે આપણે લેશું અહીંયા 6, 6 ને 7 13, 13 ને 15 28, 44, 48 અને 50. 25મું અવલોકન જો આ જે છે 13 અવલોકન સુધીનો વર્ગ છે, ત્યાર 28 સુધીનો વર્ગ છે એ આપણી પાસે આ છે, એટલે આ આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો. મધ્યસ્થનું સૂત્ર છે m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ n/2 માઇનસ CF અપોન n ગુણ્યા h અથવા c, જે કાંઈ લી હોય. h અને c વર્ગ લંબાઈ દર્શાવે છે, બરાબર. દરેકની વસ્તુ ફરીવાર આપણે સમજી લઈએ. l એટલે શું છે તો કે ભાઈ મધ્યસ્થ વર્ગની અધઃસીમા, બરાબર. n એટલે કુલ અવલોકન, CF મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, બરાબર. f અહીંયા f આવશે, બરાબર. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને h એટલે વર્ગ લંબાઈ. હવે આ બધાને જોડીએ આપણે. તો સૌથી પહેલું l, તો કે આ l છે આપણા માટે, બરાબર. મધ્યસ્થ વર્ગની અધઃસીમા. આ જે છે એ CF છે, આ છે એ f છે, બરાબર. અને આ બધી કિંમતો આપણે મૂકી દઈએ તો આપણને કંઈક મળશે m ઇઝ ઇક્વલ ટુ l એટલે છે 20 પ્લસ n/2 50/2 CF આપણી પાસે છે 13 અપોન f 15 અને વર્ગ લંબાઈ છે 10. તો આ મને મળશે 20 વત્તા 50/2 એટલે 25, 25માંથી 13 ગયા એટલે 12 છેદમાં 15 ગુણ્યા 10, તો 20 વત્તા 8 120/15 એટલે તો મધ્યસ્થ મને મળ્યો છે 28, બરાબર. આ 28 મધ્યસ્થ મેળવ્યો. હવે મારે xi શોધવું પડશે. શું શોધવું પડશે? xi આપણે શોધશું મધ્ય કિંમત વડે, બરાબર. xi આપણને મળશે કઈ રીતે? મધ્ય કિંમત મળે. તો 0 અને 10 ની મધ્ય કિંમત 5, 15, 25, 35, 45 અને 55. ત્યારબાદ આપણી કોલમ આવશે, એ લખશું આપણે મોડ ઓફ xi માઇનસ m, બરાબર. 5માંથી 28 ગયા એટલે આ આવશે 23, 15માંથી 28 ગયા એટલે 13, 25માંથી 28 ગયા 3, 35માંથી 28 7, આ 17 અને 27. ત્યારબાદ છેલ્લી કોલમ આપણને મળશે fi મોડ ઓફ xi માઇનસ m. fi છે 6, 23 ગુણ્યા 6 કરી એટલે 6 તેરી 18, 12 અને 13, 13 સત્તા 91, 15 તેરી 45, 16 સત્તા 112, 17 ચોક 68 અને 27 દુ 54. ક્લિયર? ત્યારબાદ લેશું સિગ્મા fi મોડ ઓફ xi માઇનસ m. 4, 4, 8, 2, 10, 5, 15, 1, 16 ને 8, 24, 7, 6, 13, 14, 18, 9, 27 ને 3, 30, 3, 4, 5, 504. મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલન સિગ્મા fi મોડ ઓફ xi માઇનસ m અપોન n. તો આ 504 ભાગ્યા 50, 50 એકા 50, ભાગની ચાલે મીંડું 40, ભાગની ચાલે મીંડું 400, 50 અઠ્ઠા 400. તો આ આપણી પાસે આવી ગયું md ઓફ m. ક્લિયર? વધુ એક દાખલો જોઈએ આપણે. હવે અહીંયા શરૂઆતમાં જ એક ધ્યાન રાખવા જેવી બાબત છે કે જે વર્ગો છે ને એ અનિવારક પ્રકારના છે. જો 16 થી 20 પછી 21 થી ચાલુ થાય છે. 20, 21, 25, 26 આ બંને કન્ટિન્યુટી નથી.
તો આપણે એને કન્ટિન્યુટી લાવવા પડશે અને એના માટે આપણે શોધશું સીમા બિંદુ. બરાબર, એના અધસીમા અને ઉધ્વસીમા બિંદુ શોધવા પડશે. કઈ રીતે? તો કે 0.5 અધસીમામાંથી બાદ કરો એટલે આ આવશે 15.5 અને 0.5 ઉધ્વસીમામાં ઉમેરો એટલે 20.5. ત્યારબાદ 20.5 થી 25.5, 25.5 થી 30.5, 30.5 થી 35.5, 35.5 થી 40.5, 40.5 થી 45.5, 45.5 થી 50.5 અને 50.5 થી 55.5. આ મધ્યસ્થ શોધવા માટે જરૂરી છે. બરાબર, 10મા ધોરણની અંદર આવા અમુક દાખલા હતા આપણી પાસે, કદાચ યાદ ન હોય તો યાદ રાખજો. હવે ક્લિયર. હવે આપણે શોધશું એની CFI, સંચય આવૃત્તિ. બરાબર, તો 5, 6 ને 5 11, 11 ને 12 23, આ આવશે 37, 37 ને 6 43 ને 20 63, 63 ને 12 75, 75 ને 16 91 અને 100. મધ્યસ્થ વર્ગ માટે m = n/2 મું અવલોકન. 100/2 તો આ આવશે 50મું અવલોકન. 50મું અવલોકન કયા વર્ગમાં છે? તો 50મું અવલોકન વાળો વર્ગ આપણો આ થશે. બરાબર, ક્લિયર. મધ્યસ્થનું સૂત્ર m = L + n/2 - CF f × h. અહીંયા L છે આપણે સીમા બિંદુ આધારિત લેશું એટલે 35.5 પ્લસ n/2. હવે જો n/2 અહીંયા 50 છે, 100/2. CF ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 37, સ્મોલ f 26 અને h = છે 5. વર્ગ લંબાઈ છે 5. પછી ગમે એમાંથી લ્યો, બે સરખી જ રહેશે. 35.5 વત્તા આ આવશે 13/26 × 5, 13 દુ 26 એટલે આ મને મળશે 35.5 વત્તા 2.5 એટલે આ થઈ ગયું 38. આ આપણો મધ્યસ્થ આવી ગયો. ક્લિયર. હવેની જે કોલમ છે એ આપણા માટે આવશે XI ની મધ્ય કિંમત. બરોબર, આ XI. XI મેળવવા પછી આપણે લેશું mod of XI - m અને ત્યારબાદ લાસ્ટ કોલમ આપણે બનાવશું FI × XI - m ની. ક્લિયર. XI 16 ને 20 36, 36/2 એટલે 18. ત્યારબાદ આવશે 23, 28, 33, 38, 43, 48 અને 53. હવે XI - m. XI આપણી પાસે 18 છે, m 38 છે. 18માંથી 38 ગયા તો આ આવશે 20, આ આવશે 15, 10, 5, 0, 5, 10, 15. ત્યારબાદ એનો FI સાથે ગુણાકાર કરશું એટલે 5 × 20 આ આવશે 100, 15 × 6 90, 12 × 10 120, 14 × 5 70, 26 × 0 0, 12 × 5 60, 16 × 10 160 અને 15 નવા 135. ઓકે. ત્યારબાદ સિગ્મા FI mod of XI - m. 5, 6 9, 6 15, 7 22, 2 24, 9 33 નો તગડો, 3 3 ને 2 5, 5 ને 1 6 અને 1 7. આ એવા 735. આપણું જે સૂત્ર છે એ કયું છે? MD of m = sigma FI mod of XI - m/n. તો આ છે 735. n એટલે છે 100, તો આ થશે 7.35. ક્લિયર. તો આ આપણો આન્સર થઈ ગયો.